અત્યારે જોકે ચોમાસું ચાલી રહ્યું છે અને આટલા બધા હું તો કહું છું હરેશભાઈના પરિવારનો પ્રેમ 8 દિવસ લોકો એમ કહે છે અમારે આ દરબારગઢની અંદર દિવ્ય કથા સાંભળવી છે, પોતાના ધંધા બિઝનેસ છોડી અને અહીંયા આવ્યા છે. અમારા વેરડોરથી આજે સ્વયંસેવકો આવ્યા છે ને એને પણ જોરદાર તાળીથી વધાવો ભાઈ. હરેશભાઈ જેટલો વજન લઈને નથી ફરતા એટલા તો અમારા કિશોરભાઈ ના મહેશભાઈ ના બધા વજન લઈને ફરે છે. ઘરધણી બની અને સેવા કરે છે, એમને જોરદાર તાળીથી વધાવો. અને ભાનુસ્વામી પણ એટલા ખુશ છે, એ તો રોજ પૂછે છે કાલ હું જમવું છે બોલો, તમે જે બોલશો એ આવી જાય છે. અને એકનું એક મેનુ રિપીટ નથી થવા દીધું, બધાને ભજન ભોજન અને ભક્તિ. હલ 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 હલ. આ તો ચોમાસું છે એટલે સારું, નકર ધડાકા થાય ને એટલે પેલા આપણને એવું થાય ધડાકા થાય એટલે કા પ્લેન પડ્યું. હજી અમદાવાદમાં તાજું તાજું પડ્યું છે ને, કાં ધડાકો થાય તો એમ લાગે કે ઓલે સરકારી સ્કૂલનો સ્લેબ પડ્યો. હા, કાયમ થાય રોડમાં ખાડો પડ્યો કે પાકિસ્તાનમાં બોમ્બ પડ્યો. અને બધા અત્યારે વોટ્સઅપમાં એક ધારું લખ્યા કરે છે રોડ ખરાબ છે, રોડમાં ખાડા છે, રોડમાં ખાડા છે. સ્વામી હું તો કહું છું રોડમાં ખાડા છે એવું લખતા જ નહીં. આ બધું મહાભારત વખતથી હાલ્યું આવે છે. કર્ણનો રથ નતો ખાડામાં ફસાઈ ગયો, આ બધું હાલ્યું આવે છે. અને સરકાર જો આપણને અત્યારે બહુ સારી મળે છે ભાઈ. હા, હું જો ભાજપનો નથી માણસ, હું નથી કોંગ્રેસનો માણસ, નથી આપનો માણસ, હું તો છું ગોપીનાથ બાપનો માણસ. આપણે સરકાર હવે કોઈ લે પણ સરકાર છે હારી અત્યારે. હા, અને હું એક વાત સાંભળી લ્યો, કાં તો ભોગવો નકર પછી ભોગવો. અને મોદી સાહેબનું રાજ છે ને સ્વામિનારાયણ ભગવાનના અણકોટ જેવું, દર્શન કરાય અડાય નહીં. ઈ માણસ અવળા નાખે ને તો હવળા જ પડે છે. આનું કારણ શું? ઈ ધર્મ જગત ને હારે જોડાયેલો માણસ છે. 370 ની કલમ કાઢી તમે જોવો તો ખરા. 80 વર્ષથી ભારત માતાનું માથું દુખતું, 370 ની કલમ કાઢી નાખી. રામ મંદિર ઘણા વર્ષોથી થતું હતું, પણ એકવાર જોરદાર તાળીથી વધાવો રામ મંદિરની સ્થાપના. અને આજે જોગાનું જોગ આપણે બપોરે રામ ભગવાનનો જન્મોત્સવ પણ અહીંયા ઉજવો. હા, મોદી તો મોદી છે ભાઈ. હમણાં ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા ને, ડોનાલ્ડ ટ્રમ્પ તો એને કીધું કે મોદી સાહેબ છેવટે તમે ચંદ્રયાન છોડ્યું હે ને. મોદી સાહેબ હજી તો ભાઈઓ બહેનો ખમો, ચંદ્ર ઉપર અમારા સ્વામિનારાયણ મંદિર બનાવશે ને પૂનમ ભરવા જવાના છે. અને મંગળ ઉપર મોહનથાળના તાવડા ન મુકાવું તો મોદી નહીં. હા, અને મોદી સાહેબ છે મજબૂત માણસ. એમાં શું છે, એકલો માણા રહ્યો ને, આપણે શું છે બધું પૂછવું પડે. તમે ગમે કોઈને પૂછો ને કઈ કામ જવું છે, હું કઈ ખબર છે, લ્યો પૂછીને કહું ને એમાં લોચો જ લાગે. અને બૈરા એક મોટું ખોટું બોલે, મારે એને પૂછવું પડે. કોઈને પૂછ્યું આમેથી ખાલી કે મારે એને પૂછવું પડે. એમાં આજે કૃષ્ણ જન્મોત્સવ થયો. આપણે અહીંયા ઘણી જગ્યાએ ભાગવત સપ્તાહ હોય ને, એમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાય અને નાના છોકરાને કાનુડા બનાવે. એટલે જે બેનનો છોકરો કાનુડો બન્યો હોય ને એની માં હરખાય બહુ. છોકરો કાનુડો બને, માં હરખાય. જો ઘરવાળો કાનુડો બને પણ અત્યારે જો એક ધારા બહારથી હુમલા થાય છે, પાકિસ્તાન બાજુથી. અને પાકિસ્તાન વાળા પાછા કીધા કરે છે પાકિસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન જિંદાબાદ. હવે મેં કીધું પાકિસ્તાન જિંદાબાદ નહીં, પાકિસ્તાન જિંદા ભાગ. હવે હા, એમાંય આવો પૂજ્ય હરિનારાયણ સ્વામી આવે છે, એકવાર જોરદાર તાળીથી વધાવો.
હા, પાણી ભલે આવ્યું, પાણીથી તમે બીવોમાં પાણી હાડું તો આપણે સ્વામિનારાયણની ધૂન બોલાવીશું. હા, આપણે ઠેઠ ક્યાંથી નર્મદા લાવ્યા? આ જાજા બધા કણીબીના છોરું બેઠા છે, પાણીથી બીતા છું. બસ બેહી જાઓ. બહુ ધબધબાટી બોલી રહી છે. બોર્ડર ઉપર નરેન્દ્ર, ઉપરથી ઇન્દ્ર. એટલે હું વાત જ કરતો હતો પાકિસ્તાન વાળા એમ કહે પાકિસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન જિંદાબાદ, પણ એ લોકોને ખબર નથી ભાઈ આ મિશન સિંદૂર કરવા વાળા અહીંયા બેઠા છે. બસ બે જાઓ, બે જાઓ. હા, મિશન સિંદૂર, મિશન સિંદૂરના ધડાકા થયા ને એ બે ભાઈ વાતો કરતા હતા. એ કે મિશન સિંદૂર થી ખાલી પાકિસ્તાનને નુકસાન નથી થયું, મેં 25 વર્ષ પહેલા મિશન સિંદૂર કરેલું. હા, નુકસાન તો અમને છે. અને પાકિસ્તાન વાળા જાહેરાત કરી હોય કે જે લોકો, જે દેશ ભારતને સપોર્ટ કરશે ને અમે એની લોન નહીં ભરીએ. આખી દુનિયા પાસે લોનો લઈ લીધી છે. એમાં મોક ડ્રીલ આવ્યું. હું તો કહેતો અમારા બિલ્ડિંગમાં મોક ડ્રીલ છે ને શીખવાનું છે. સંગીત વાગે એટલે રાસ ન લેવા મળતા. આપણા ગુજરાતીઓ પર ગમે ત્યાં રાસ લેવા મળે. નનામી લઈને જતા તો ડીજે નીકળે ન્યા સોંટે. બાકી રાસ લેવો લેવો ને લેવો. પણ પાકિસ્તાન, હું તો કહું છું નામ છે એનો નાશ છે. પાકિસ્તાન નામ ક્યારે પડ્યું? 75 વર્ષ પહેલા. ભારતનો કોઈ પણ ઋષિ મુનિ એમ નહીં કહીએ કે આટલા વર્ષ પહેલા ભારતનું નામ ભારત પડ્યું. આ અનાદિ નામ છે. આનો ક્યારેય નાશ નથી. પાકિસ્તાન જાજા વર્ષ નથી. એ કાશ્મીરની કેડીએ ફરશે જીજે ફાઈ, એ કાશ્મીરની કેડીએ ફરશે જીજે ફાઈ, સુરતના છોકરા થાહે કાશ્મીરના જમાઈ. તાક થૈયા થૈયા તાક થઈ, તાક તાક થૈયા થૈયા તાક થઈ. 370 ની કલમ આવી ને એટલે કાયદો નીકળી ગયો. નકર કેવું હતું, કાશ્મીરમાંથી કોઈ દીકરી પરણીને બીજા કોઈ રાજ્યમાં ન જઈ શકે. હવે 370 ની કલમ નીકળી ગઈ. હવે આપણે જાનું જોડીએ કે એ બાજુ. હા, એક છોકરો કહેતો એ કે થોડાક વર્ષ પહેલા એ કાયદો આવ્યો હોત ને તો મામાના ઘરે તો જા તમે. હા, પણ પાકિસ્તાન વાળા એક ધારા બોલ્યા જ કરે છે, બોલ્યા જ કરે છે. હવે એ લોકોને કહી દો તમે અઠવાડિયામાં જેટલું તેલ ખાઓ ને એટલું તમે શનિવારે હનુમાનજીને ચડાવી દઈશ. તમે આખા વર્ષનું તમારું બજેટ છે ને એટલું તો અમે વચનામૃત દ્વિશતાબ્દી વાપરી નાખ્યું. તમારા દેશમાં જેટલી મિલિટરી છે ને એટલા તો અહીંયા તલાટીના ફોર્મ ભરાય છે. તમારા દેશમાં જેટલા પરણેલા છે ને એટલા તો અહીંયા વાંઢા છે. મામાને એકને મજા આવી, બીજા કોઈ તાળીઓ ન પડી. હા, તો ગઢપુર પતિ ગોપીનાથજી મહારાજ એને લડાવતા મેં એક ગીત લખ્યું છે, એ સંભળાવું છે. બધા તાળેનો સાથ આપજો. એ પરિસરની અંદર બેઠા છીએ આપણે. તો ગઢડું તો ઘર ઘન શામનું કહેવાય, ગઢપુરના દેવની તો વાત જ ન થાય.
એક તો શંખ અને પાછો દૂધે ભર્યો આવડું દિવ્ય ગઢપુર ધામ, અને એમાં ગેલા નદી જેવી જેને નદી મળી. દુનિયામાં 999 નદીઓ છે, પણ મહારાજ કે ક્યાંય તમે ન જાઓ તો કાંઈ નહીં, કેલામાં નાઈ લો, 999 નદીઓનું ફળ હું તમને આપું. આપણા ગુજરાતની અંદર કેટલી નદી, 100 થી વધારે નદી તો ગુજરાતમાં છે. મચ્છુ ને મોજ ને મહા ને મેંગણ ને મેઘલી ને મેથાળી ને મામકી મહાદેવકી ને માલસ ને મતવાર ને મનવાર ને મીણસાર ને મસુંદરી ને કાળુભાર ને કાળેસર કોતરી કપિલા કેરી કરમણ કિલોરી ને કિલોય ગોડી ને ગોમાન ગોય ને ગેલ ને ગુડાજળી ગિલગંગા ગાંગડીઓ નાવલી નોળી નીલકા નતા ને ન્યારી પાદર ને ભોગાવો પાનવડી ભોગવતી ભઠ્ઠી જેઠી જાંબુ ઝોલા જમડી જેતપરલી જામવાળી બામણ ને બામણી ને બુઢણ પડી ને બગડ ને ઘી ને ગુગવી ને ઘોડી ને ઘોડાસર ને ધાણો ધાતરવડી ધાપણ ને ધાણી તાંગી વેલો ડોંડી ડોંગી દેવકા હિરણ ને હાજી પ્યાતાળી ને પ્યાજી લીલુડી ને ઢાંઢવડી ચંદ્રભાગા ને ખારી અને છેલ્લો આપણો આ ઘેલો. આટલી નદીઓ તો ગુજરાતમાં છે. હે તમારે નદી નું આવી લાવવી છે તો તમારા ઘરે પ્રોગ્રામ રાખો. મામા કોક ના માંડો અરે અરે મામા મુંબઈ પ્રોગ્રામ રાખો. હા એવી નથી. હમણાં તો એક ભાઈ ડાબો હાથ બહાર રાખીને સ્વામી નાતો હતો. મેં કે ડાબો હાથ શું કામ બહાર રાખીને આ તું ના સોય કે આ હાથ અપવિત્ર કહેવાય ને. મેં કે પોણો તો અંદર પડ્યો છો. હરેશભાઈ મને પૂછતા, મને કે તમે ગઢડા ના છો, તમને ખબર હોય કેલામાં નાતી વખતે મોઢું કેન પર રખાય. મેં કે ઠેલા મેં ગયા હોય એ બાજુ. આ ગામનું કાંઈ નક્કી નહીં. હમણાં 7 વાગે આરતીમાં ઊભો તો ને અહીંયા તા એક ભાઈ આમ ગોતતા હતા. મેં કે ચંપલ હું તારા ગોતે કે ના ના હારા ગોતું. ઈ ગામ છે હો ભાઈ, અદ્ભુત ગામ. પણ ભગવાને જાંબુડાના વૃક્ષ પર ચડી અને દ્રષ્ટિ કરી તો એને દેખાણું શું આખા બ્રહ્માંડના પડની અંદર. અનેક રાજા રજવાડા કહેતા હતા મહારાજ અહીંયા આવો, મહારાજ અહીંયા આવો, અમારી દીકરીઓ પરણાવીએ, અમારું રાજ આપી દઈએ, અમારું સર્વસ્વ અર્પણ કરી દઈએ. પણ ભગવાન કે મારે કશું જ નથી જોતું, મને તો 12 ગામના ગામ ધણી દાદા બાપુનો પરિવાર બોલાવે છે. એટલે ઉન્મત ગંગાના જ્યાં ખળખળતા નીર, ઉન્મત ગંગાના જ્યાં ખળખળતા નીર, સહજાનંદ સ્વામી નું મોટું મંદિર, સહજાનંદ સ્વામી નું મોટું મંદિર, તજા ધર્મની આપેલે રાય, ગઢપુર ના દેવની તો વાત જ નો થાય. ઉન્મત ગંગાના જ્યાં ખળખળતા નીર, ઉન્મત ગંગાના જ્યાં ખળખળતા નીર, સહજાનંદ સ્વામી નું મોટું મંદિર, સહજાનંદ સ્વામી નું મોટું મંદિર, ધજા ધર્મની આ ભેલે રાય, ગઢપુર ના દેવની તો વાત જ નો થાય. સરકારી ઓહો આહા એ દરબારગઢ છે, આ ઈ ઓસરી છે, જ્યાં મોટી બામાં છે એ મહારાજને માટે થાળ બનાવતા. આ દરબારગઢ ની અંદર મહારાજે 132 લીલાઓ કરી છે. મહારાજ સવારે જાગે અને આંબા શેઠ દાંતણ લઈને આવે. મહારાજ દાંતણ કરે, દાંતણના ચીરિયા કરે અને ઉળ ઉતારીને ઘા કરે. જો હવળી પડે ને તો મોટી બામાં પાકો થાળ બનાવે, અવળી પડે તો દાળ રોટલાની રસોઈ થાય. આવી લીલાઓ આ દરબારગઢ ની અંદર કરેલી છે. હે થાળ જમાડે જ્યાં મોટી બામાં, થાળ જમાડે જ્યાં મોટી બામાં, લક્ષ્મી નો રૂડો છે અવતાર સાક્ષાત, લક્ષ્મી નો રૂડો છે અવતાર સાક્ષાત, ભાઈ બહેન સેવામાં રહ્યા સદાય, ગઢપુરના દેવની તો વાત જ નો થાય.
વેલુડા લીમડાની છાયા ને મુકાઈ ગઈ મનની માયા. આ દરબાર ગઢની રેતી જેને નિગમ કરે નેતી નેતી. આ દિવાલે લીપેલી ગાર સંભાળતા ઉતારે ભવની પાર. આડાન ઉભા વાંસા હેઠે સાધુ બેહતા હાચા. ઉપર દેશી નળિયા અહીંયા હેઠે હરિવર મળ્યા. આ તમને દરબાર ગઢની જે ફરતી થાંભલીઓ દેખાય છે ને, આ 24 થાંભલીઓ નથી. સવારમાં જાગી અને દર્શન કરવા માટે આવીને એક એક થાંભલી છે ના બેનો ભાવથી પૂજન કરતા હોય છે. આ મહિમાનો સંપ્રદાય છે સાહેબ. થોડું ઈકો ઓછું કરજો. હા, એકવાર સાઉન્ડ ને જોરદાર તાળીથી વધાવો ભાઈ. આપણે જમવા ગયા ત્યારે કાંઈ નહોતું, જમીન આવ્યા હતા કેટલું સરસ ગોઠવાઈ ગયું હતું. હમણાં તો હું સોનીભાઈને પૂછતો તો, મેં કે સોનીભાઈ તમે આ સ્ટીરિયા નવા લીધા? મને કે ક્યાં એમ પૂછો? મેં કીધું ઉપર ચાંદલા કરેલા છે ને એટલે. મને કે એવું કાંઈ નથી ભાઈ, બધા 24 થાંભલીઓનું પૂજન કરવા માટે આવ્યા બારગામથી. ખબર ન હોય તે થાળી લઈને સીધા મળે ચાંદલા કરવા. આમ કરતા કરતા સ્ટીરિયા ને કરી દે, કાંઈ થાંભલી દેશે સ્ટીરિયા ઉપર ટપકા. પણ વાત હસી કાઢવા કરતા કસી કાઢવા જેવી આ મહિમાનો સંપ્રદાય છે. અને મહિમા કેટલો! અને હું તો કહું છું, આ દરબાર ગઢની અંદર કાંઈ પણ નાનામાં નાનું, અરે આ મંદિરના દરવાણેના મોટા ભાગ કે સંતો બહાર જતા હોય તો એ દર્શન કરે, આવતા હોય તો એ દર્શન કરે. અને ઊભા ગોપીનાથજી મહારાજ 24 કલાક ઊભા ઊભા ને ઊભા. હળવે પુણ્ય હોય નહીં હરિ કથાનો યોગ. ઓછા પુણ્યવાળાને કથા નથી મળતી, ઓછા પુણ્યવાળાને સાધુ નથી ઓળખાતા, ઓછા પુણ્યવાળાને સત્સંગ નથી મળતો. હું ને તમે બહુ ભાગ્યશાળી છે કે મને તમને આ ઘોર કળી કાળમાં આમ ઘા કરીને અષ્ટાવરણની પાર અક્ષરધામમાં મોકલી દે ને એવા સાધુનો ભેટો થયો છે. વિનુભાઈ, આ બધા આ વિનુભાઈ છે, સુરેશભાઈ ગોળકા, વિનુભાઈ અકાળા, આ બધા કુબેર ધનપતિઓ છે. આને કાંઈ નાખે માગ નથી, એટલું છે. પણ દાસના દાસ બની અને સંતોની નિશ્રામાં રહીને વર્ષોથી સેવા કરાય. વિચાર કરો, પૈસો આપી દેવો બહુ સહેલો છે, આપીને છૂટી જવાનું છે. પણ સમય આપે, સંપત્તિની સાથે સાથે સમય આપે. અને ક્યારેય ઊંચા અવાજથી વાત નહીં કરવાની. જેમ સંતો કે એમ, હા તમે જેમ કહેશો એમ. કદાચ મહિનો 2 મહિના થાય પણ વર્ષો સુધી આવી સેવા ન થઈ શકે. બહુ અઘરી વાત છે. આ સેવાનો સંપ્રદાય છે, આ મહિમાનો સંપ્રદાય છે, આ સમર્પણનો સંપ્રદાય છે, આ ત્યાગનો સંપ્રદાય છે. વાઘની કસોટી, શિકારની કસોટી છે ને વાઘમાં થાય, થોબીની કસોટી દાગમાં થાય, ભાઈઓની કસોટી ભાગમાં થાય, સોનાની કસોટી આગમાં થાય, આવી સંતોની કસોટી બાપ ત્યાગમાં થાય. તન તોડે મન મોડે અને ધનને સમજે ધૂળ. તન તોડે મન મોડે ધનને સમજે ધૂળ. જગા એને તું જાણજે સાચું સાધુ કુળ. ઈ સંપ્રદાય છે. બરોબર આકાશની માલપા વાદળી ચડે, અષાઢ ગુંબીએ ઝુંબીએ અંબર વાદળ દેવળ ચોવળ યામહ લારમ હેલીએ લાડગ હેલીએ નીર ચાલે ન જાને ને હયા ઇન્દ્ર ગાદ અગાદ કરેદર ઉપર યંબન યાસન ઉભરિયા અજમાલન તુતણ કુંવર આલન સોય તણી રત સંભરિયા નવખંડની રાણીએ પાવન વાણીએ વાણીએ દાદુર મોર વળે સૌ દાસ પૂજાવે ચડાવે શંકર શ્રાવણ માસ જળે સ જળે નત નાર કરે નિત સેવાય પૂજા શંકર નામત સદરિયા અજમાલન તુતણ કુંવર આલન સોય તણી રત સંભરિયા. આકાશમાંથી મળે વરસાદ વરસવા જેમ અત્યારે વરસી રહ્યો છે એમ આખી આખી રાત વરસાદ વરસે. સવારે છે એ વાદળા વિખાય, સૂર્યનારાયણ છે એના કિરણ ધરતીની ઉપર પડે, ધરતી કંકુ વર્ણી બને. ત્યારે આ ધરતી અને આ આકાશ છે વડચડ માંડે છે. ધરતી એમ કે છે કે હું મોટી છું, આકાશ એમ કે છે, વાદળ એમ કે છે, વરસાદ એમ કે છે, મેઘ એમ કે છે હું મોટો છું. ધરા વડેરો મેહુલો બેયની વડચડ હાલે છે. એમાં ત્રીજી વ્યક્તિ એમ બોલે છે કે તમે બેય રહેવા દો, તમારા બેય કરતા હું મોટો છું. ધરા વડેરો મેહુલો અને મેઘ વડો ભગવાન. અને ત્રણેયની વાત સાંભળી અને ચોથી વ્યક્તિ એમ કે છે કે તમે ત્રણે રહેવા દો, તમારા ત્રણે કરતા હું મોટો છું. ધરા વડેરો મેહુલો અને મેઘ વડો ભગવંત. તમે ત્રણે રહેવા દો, તમારી કરતા હું મોટી છું. ચોથી વ્યક્તિ બોલી કોણ? ધરા વડેરો મેહુલો, મેઘ વડો ભગવંત અને ભગવંત છે ભક્તિ વડી. ભક્તિ એમ કે છે કે હું તમારી માં છું, તમારા બધા કરતા હું મોટી છું. અને ચારેયની વડચડ જ્યાં સાંભળે છે ને ત્યાં પાંચમી વ્યક્તિ હાથમાં માળા લઈને આવીને ઊભી રહે એમ કે છે કે તમે ચારેય રહેવા દો, તમારી કરતા અમે મોટા છીએ.
ધરા વડેરો મેહુલો, મેઘ વડો ભગવંત, ભગવંત છે ભક્તિ વડીન, ભક્તિ વડેરા આવા સંત. સંતો એમ કે છે અમારે પૂજાવું નથી, પણ ભગવાનને એમ કે છે કે જો અમે ન હોય તો તમારો મહિમા ગાશે કોણ? મૂર્તિ તો છે પણ પ્રેમ કરાવવા વાળો કોક જોશે. સીધા શેડા નો ભરાવાય, ભડાકા થાય. પેલા સમજવું પડે. 400 મહિના સત્સંગ રહે, પણ સાધુનો જોગ જો છૂટી ગયો તો સત્સંગ માખણમાંથી મોવાળો નીકળે, નીકળી જાય, નીકળી જાય, નીકળી જાય. બીજું ખાસ વેકરિયા પરિવાર, અમારે ખાસ મિત્ર હરેશભાઈ, એનો એવો ભાવ કે મારે દાદાની પાછળ, દાદાની સ્મૃતિમાં આ બધા હાગાવાલાને દરબારગઢની અંદર મહારાજના દરબારમાં બોલાવી અને ભાગવત સપ્તાહ કરવી છે. મેં આ કાલે પણ વાત કરી હતી. એ તો ઋષિકેશની સપ્તાહ પણ આપી હતી કે ઋષિકેશની સપ્તાહનો ખર્ચો પણ હું ઉપાડીશ. તમારે ઋષિકેશ કરવી હોય તોય ભલે, અને ગઢપુરમાં કરવી હોય તોય ભલે. અને અમારે સંતોએ કીધું શ્રાવણ મહિનો છે અને ગઢપુર દેશના તમે છો, અને આપણે ગોપીનાથજી મહારાજને રાજી કરવા માટે દાદા ખાચરના દરબારમાં કથા કરીએ. અને હરેશભાઈ કીધું કે આપણે તમે જેમ કહો એમ, સંતો રાજી એમાં અમે રાજી. એકવાર યજમાનને જોરદાર તાળીથી વધાવો.